ફેમિલી, તો ફાઇનલી આજે આપણે આપણો મેકઅપનો ટ્યુટોરિયલ વિડીયો શૂટ કરવાનો નક્કી કર્યું છે. એમાં શું છે ખબર છે કે હંમેશા છે ને એટલી તકલીફ આવે ને જ્યારે હું વિચાર કરું ને કે આજે આપણે ફાઇનલી એવું કંઈ કરીએ મેકઅપનો, તો કાં કોઈ કસ્ટમર આવે કાં કોઈ રિલેટિવ આવી જાય, એટલે તકલીફ જ એટલી બધી આવે ને કે મારે કરવો શું એમ થાય મને. કેમ કે બેક કેમેરો છે, તમને સરખું દેખાય ન દેખાય બધી વસ્તુ. તો ચલો, હું આટલો ટાઈમથી શું કામ બધાને એમ કહેતી હતી ને કે મેકઅપનો વિડીયો નથી બનાવતી, એનું કારણ એક જ છે કે મને પોતાને પર્સનલી મારી સ્કિન છે ને જરાક ઓછી ગમે. કેમ કે મારી સ્કિનમાં ઘણી બધી પ્રોબ્લેમ છે જે તમને વિડીયોઝમાં ન દેખાય. તમને કોઈ એમ કહેતું પડો ને તો મેકઅપનો વિડીયો કોઈ દિવસ છે ને આપણે આનામાં જ્યારે પણ જોઈએ છે ને ફોનમાં, તો એ સાચો મને નથી લાગતો ખોટો કેમ કે સાચી સ્કિન કોઈ દિવસ આપણી કેમેરાની સામે ના આવી શકે. હા, એટલો ક્લિયરિટી હોય તો અલગ વસ્તુ છે, બટ હું એમ માનું છું કે ફોનમાં ને એનામાં આપણી સ્કિન સાચી કેપ્ચર ન થાય. ચલો, પહેલાં આપણે થોડી સ્કિન કેર કરવી જ પડે. જો મેકઅપ સારું દેખાડવું હોય તો હરવું ભરું છે એ વસ્તુ કે તમે તમારી સ્કિન કેર જેટલી સારી કરશો એટલો મેકઅપ સારો થશે. અને પ્લસમાં કે દેખાવામાં પણ જરાક સારું લાગવું ખપે. પેચી આમ શું કે બ્લેક હેડ્સ વ્હાઇટ હેડ્સ હોય અને સ્કિન એકદમ ડલ લાગતી હોય, એ બધું ન હાલે. જેમ કે તમે ઘરે કાંઈ તો એક નોર્મલ બેસનવાળી જે વસ્તુ હું તમને કહેતી હું દહીંને એ પણ લગાવી કરી, પછી એલોવેરા જેલ લગાવી કરી, પછી જ્યારે મેકઅપ કરવાનો હોય ત્યારે થોડુંક આપણે આવી રીતે આઈસ ક્યુબની એક ક્લિપ લઈ ક્લિક લગાવશું. બીજો તો મને પ્રોબ્લેમ એ હતો કે મારાથી છે ને મિરરની સામે જ મેકઅપ વધારે મને દેખાય નહીં, તો હું મેકઅપ કરું કે મારા કારણે બે ફોન નથી મારા પાસે એવી કોઈ સેટિંગ, એટલા માટે કે હું ક્યાં સેટ કરીને મારો ફોન બધો તમારી સાથે કેપ્ચર કરાવી શકું. તો ઘણી તકલીફ પડે બધી વસ્તુમાં એમ. ને નથી આઈબ્રો કરાવેલો, રૂંવાટી હોય ને ફેસ ઉપર ઘણી બધી, તો પણ મેકઅપ સારો ન થાય. તો મારા ફેસ ઉપર તો ઘણી બધી રૂંવાટી છે યાર, ઘણી એટલે ઘણી જ છે, જે હું તમને નોર્મલી આમ ન બતાવી શકું. મેં મારી જ્યારે પણ મેકઅપનો વિડીયો નક્કી કરવાનું ટ્રાય કર્યું હતું ને ત્યારે જ મેં મારી સ્કિન કેર કરી લીધી હતી થોડીક વાર પહેલાં જ. અને મને આ જગ્યા ચીન એરિયા ઉપર પછી આ બધી જગ્યા ઉપર થોડુંક વધારે જ વારની તકલીફ છે. અને હું કોઈ દી અપર લિપ્સ પણ નથી કરાવતી. હું પોતે પાર્લરનું કરું છું, પણ ખબર નહીં મને એમ થાય કે આખો ફેસ તો હું કોઈ દિવસ વેક્સ નહીં જ કરાવું. મારા મેરેજ ટાણે મને હરું કરાવવું પડતો, પછી મારા ફેસ ઉપર દાણી અને એકાદો વર્ષ રહીને મને એટલા મોટા હેર આવવા માંડી ગયા હતા, એટલે મારો વિશ્વાસ ઉડી ગયો. બાકી હવે હું કરું છું તો એટલી મને નથી આવતી, અને બીજાને હું કરું છું ફેસ વેક્સ તો એ લોકો નથી આવતી એવી રૂંવાટી. એનું કારણ શું છે મને નથી ખબર, પણ થોડોક હોય ટેકનિકલી બધી વસ્તુ. આપણે વ્યવસ્થિત રીતે બધું કરીએ ને તો બધું બરાબર થાય. બાકી આડે દળ ના કરવાનું હોય. સૌથી પહેલાં આપણે આ તમે કહેશો કે તું હમણાં તો કહેતી હતી કે આ સારું નથી આવતું પ્રાઇમર, તમે હવે બીજી કોઈ સારી કંપનીનો લઈ શકો છો. મારા પાસે અત્યારે નથી, એટલે બાકી હવે આપણે આ તમે ઘરે કરતા હો ને તો હાલે. બાકી હવે આ વસ્તુ વાપરવી મને નથી ગમતી, અત્યારે મારા પાસે નથી એટલે હું વાંધો નહીં. તો જુઓ, મારા પાસે આ કરેક્ટર છે. આનામાંથી તમે ડાયરેક્ટ કોઈ દિવસ આમ લઈને નથી લગાવવાનું. થોડુંક આ ઓરેન્જ વાળું મિક્સ કરશું. એ હાથ ઉપર આપણે ઘસશું એકદમ એને. આ કરેક્ટર કરવો પણ એટલો જરૂર નથી, પણ જેની સ્કિન થોડીક મારા ટાઈપની હોય ને એને જરૂર પડે. કે મને પેચીસ છે થોડાક, એટલા બધા નહીં પણ થોડાક છે યાર. આમ હાથેથી તમને કમ્ફર્ટેબલ લાગતું તો હાથેથી, અને જો તમને બ્રશ ને એવું બધું લેવું હોય તો ભલે, પણ મને અત્યારે બ્રશ ને એવું બધું નથી સૂઝતું. હું આમ જ ડાયરેક્ટ કરું. મારો પોતાનો મેકઅપ કરું છું ને એટલે મને બ્રશની મદદ નહીં ગમે. બીજાના આપણે એમ જ કરવાનું હોય, કોઈ હાથેથી નહીં કરવાનું. ઇમ્પ્રેશન બહુ ખોટો પડે. પણ હું એક મેકઅપ આર્ટિસ્ટ તરીકે નથી શીખવાડતી. મેકઅપ ડેલી રૂટીનમાં તમે ઉપયોગમાં કરી શકો ને એવી ટાઈપનું અત્યારે કરેક્ટરનું કામ કમ્પ્લીટ થઈ ગયું. હું જોઈ લઉં. આ જેને આ કરેક્ટર બધાને જરૂરિયાત ન હોય, જેને પણ કાંઈ પેચીસ હોય, પિમ્પલ્સ ને એ બધી જગ્યાએ, તો આપણે આ ઉપયોગમાં લેવું પડે. એના માટે અમારે તો રાખવું જ પડે. બાકી જો સ્કિન સારી હોય તો આની જરૂર એટલી નથી પડતી. પછી તમે કહેતા હો કે તમે કઈ કંપનીનું લેવું જોઈએ, તો તમે ક્રાયોલોનને આવી નનકી પ્લેટ આવે, આનામાં તમે અલગ અલગ ડબ્બી પણ લઈ શકો. જેમ કે મારા પાસે છે આવી રીતે અલગ અલગ. આ તમને આઈ થિંક 400 450 એવી વસ્તુમાં મળી જશે. તમારી સ્કિન ટોન વાઇઝ તમે લઈ શકો. કેમ કે આખો તો તમે ન જ લેવો આટલો મોટો, એ તમને અફોર્ડ ન કરી શકું. પણ અમારે થોડુંક મેં હમણાં નવું બધું વસ્તુ લીધી છે એટલે મેં લીધો છે.
ક્રાયલોન છે, ડર્મા છે, એ બધી કંપની સારી આવે અને સારા સારા પાર્લરમાં હોય જ છે, એટલે તમે આને ઉપયોગમાં લઈ શકો. હવે તમારો ટોન જોવાનો છે આનામાં. ધારો કે તમારા પાસે આવી રીતે હોય, તમે બજારમાં લેવા જાઓ તો તમારો ટોન તમને ચેક કરી હાથ ઉપર તમે ચેક કરીને લઈ શકો કે આમાંથી કયો ટોન તમારા સ્કિન ઉપર બેસશે. એ જ તમારી વસ્તુ લેવાની હોય તો તમને આઈ થિંક આ આટલી ડબ્બી લઈ લેજો ને એ પણ તમને હાલશે. પછી તમને ફાઉન્ડેશન લેવાની પણ જરૂર નથી. હું તો નથી યુઝ કરતી કોઈ દિવસ ફાઉન્ડેશન. બાકી તમને ઈચ્છા હોય તો તમે લઈ શકો. હેવી મેકઅપ કરીને ફાઉન્ડેશન લગાવી તો અલગ વસ્તુ છે. તો અત્યારે મને FS45 વાળો જે શેડ આવે છે એ મારી સ્કિન ઉપર એકદમ બેસશે. તો પણ હું એક વખત હજી પણ ચેક કરીશ કે શું મારી સ્કિન ઉપર જશે. વ્હાઈટ થઈ જાય છે જો, આ ન હાલે જો છે ને, બહુ વ્હાઈટ લાગે એકદમ, એટલે આ નહીં હાલે. ચેક કરવાનું કે આવજો ફેમિલી. 2 શેડ મેં મિક્સ કરી અને મારી સ્કિન અકોર્ડિંગ બનાવી હોય. હવે મારાથી આના સામે મેકઅપ નહીં થાય. એપ્લાય કરશું. આ બ્યુટી બ્લેન્ડર મેં થોડોક ભીનો કર્યો. પર્સનલી મને આઈ શેડો કરવો ને એવું બધું નથી ગમતો, પણ આ મેકઅપમાં આવે એટલે મેં થોડોક લાઇટ લગાવ્યો છે. તમારી ચોઈસ છે, પણ આપણે ઘરે જ મેકઅપ કરવો છે એટલે એટલો બધો આપણે નહીં કરીએ. થોડોક હેવી લાગે છે પણ એ તો નોર્મલી લાગશે જ અત્યારે મેકઅપ જેને જેમ. એટલે અને હું બિગનર છું, કોઈ વધારે હજી મોટી મેકઅપ આર્ટિસ્ટ નથી, એટલે હું પણ તમારા જેમ શીખું જ છું અને શીખતી રહીશ હંમેશા. તો જો આજે ફેરે મારો મેકઅપ ફાટ્યો નથી બિલકુલ, કેમ કે હવે આપણે કરતા હોઈએ ધીમે ધીમે. તો મારું ફેવરેટ વસ્તુ આવી હવે બ્લસર. બ્લસરમાં આપણે થોડુંક અલગ ટ્રાય કરશું આજે. હવે આવશે લાઇનર, પણ લાઇનર મારાથી આમ તો સવરો જ નહીં લાગે. લાઇટ કલર લીધો. સારું તો બધું છે પણ મારી સ્કિન સારી નથી. બિલાડી લાગી, બિલાડે. અત્યારે બધું મેકઅપ ઓવર જ લાગશે, મને ખબર છે બધા કેસો ભૂતરી લાગે, પણ મેકઅપને સેટલ થતા પણ થોડીક વાર લાગે, એટલે તમે પણ ટાઈમ આપો થોડોક. અને હવે આવશે હાઇલાઇટર. તો આ છે આપણું હાઇલાઇટર. આપણે આવા બધા શેડ આપણામાં નહીં કરવાના, એકદમ ભડકા. એને અત્યારે આપણે લાઇટ કરવાનું બધું. લિપસ્ટિકમાં પણ આપણે ન્યૂડ રાખશું, કેમ કે આજકાલ ન્યૂડ લિપસ્ટિક ચાલી છે, ભડકા ચડકા નથી હાલતો. પણ એનાથી પહેલાં લાઇનર કરવું પડશે. લાઇનર માટે મારા પાસે બીજો શેડ નથી હાલમાં, તો આપણે આ લઈ લઈએ, પછી આપણે એને થોડો કરી લઈશું એડજસ્ટ. લિપસ્ટિક ડાયરેક્ટ લગાવવાથી ઘણી બધી પ્રોબ્લેમ આવે, એવું મારું કેવું છે. ડાયરેક્ટ નહીં લગાવવાનું, બ્રશથી લિપસ્ટિક લગાવશે તો પણ સારું. લિપસ્ટિક સસ્તી નથી આવતી, આવે આ મેં કંઈક 550 સુધીની લીધી, જેમાં પ્રાઇસ લખેલી જ છે. ચલો ટ્રાય કરીએ કે શૂટ કરશે કે નહીં, નકર પછી એના પર શેડ આપણે બીજો આપી દઈશું. ચલો લિપસ્ટિક મારી દાંત વારી નાખી છે લાસ્ટમાં. થોડોક અગરમ બગરમ થઈ ગયો, હવે હું ચેન્જ નથી કરતી, એટલી હિંમત નથી આવે મારા યાર ખટાડવા મને. હાલશે પણ જરાક બહાર નીકળી. ઓકે મેકઅપ ફિક્સર.
2 મિનિટ આપણે લગાવીને થોડુંક હોલ્ડ કરવાનો કેમેરાના સામે અને આમ મિરર રાખો તો ફાવતો નથી. ધીમે ધીમે હું શીખીશ બધું કેવી રીતે પોતાનો મેકઅપ કરું. કેમ કે અમારી આદત મિરરમાં અંદર આખું ઘૂસીને મેકઅપ કરવાની એટલે આદત થોડી કાઢવી પડશે એ બધી. અને આપણે ફાઇનલી બિંદી લગાવી પછી આવી. જો તમને આના ઉપર લિપ ગ્લોસ લગાવવું તો એ પણ તમે લગાવી શકો છો. તો પણ લિપસ્ટિક સારી લાગશે. પણ મને અત્યારે એવું નથી લગાવવું, આમ જ રાખવી છે એટલા માટે. તો ફાઇનલી મેકઅપ ટ્યુટોરિયલ કમ્પ્લીટ કર્યો છે મેં. અને હવે મારામાં શક્તિ નથી એટલી કે હું આગળ વધું, કેમ કે મેકઅપ કરવામાં એટલી પછી ગરમી થઈ આવે ને. અને બીજી એક વસ્તુ કે મેં એક ભૂલ પણ કરી, જે તમે બધાએ નોટ કર્યો જ હશે મારા ઘરેથી, પણ એ વસ્તુ નોટ કરવા જેવી નથી એટલે હું ક્લિયર કરી દઉં. જો એમાં શું છે ખબર છે કે આપણા ટોનનો આપણે હરું ભરું મિક્સ મેચ વસ્તુ મળવી જ ખપે. જો તમારો ટોનથી તમારો સ્કિન મેચ ન થતી હોય ને તો એ અનએવન સ્કિન લાગે, આમ કહેવાય ને અજીબ જ લાગે છે ટૂંકમાં એમ. તો મેં આજે શું કર્યું હતું કે મિક્સ કર્યા હતા 2 શેડ કન્સીલર. જે હતા હું ફાઉન્ડેશન યુઝ, કેમ કે મને તો એ ભપકો થઈ જાય છે મારો ફેસ બહુ જ, એટલે ફાઉન્ડેશન તો હું યુઝ જ નથી કરતી. જ્યારે પણ જરૂર પડશે ત્યારે જોશું. તો મેં એ મિક્સ કલર કર્યા ને એમાં થોડોક અઘરો લાગુ મને, કેમ કે અત્યારે ભલે તમે કેમેરાની સામે એમ કહી શકશો કે એકદમ સારો મેકઅપ, એવો સારો નથી. કેમ કે અમે આ મિરરમાં જોઈ શકીએ થોડોક છે ને ટોન નથી આવતો એમ. હજી બહુ વ્હાઇટ થઈ ગયું છે ફેસ એકદમ. એટલો પણ ન લાગવું ખપે એમ, કહેવાય ને રિયલ લાગવું ખપે કે ના રિયલ મેકઅપ છે એમ. ઉઠી આવે આ મેકઅપ હજી પણ. એટલે એકદમ ટોનનો હોય, થોડોક સિરમ હોય. હજી મારા પાસે છે ને અમુક સિરમ નથી, જેમ કે મોઇશ્ચરાઇઝમાં પણ હવે પ્રાઇમરમાં પણ આવે છે સિરમ. પછી એ બધું કહેવાય ને એકદમ જેટલી સારી ક્વોલિટી હોય ને એટલો જ મેકઅપ એકદમ ફ્લોલેસ લાગે છે ને સારો લાગે. જોવામાં પણ સારો તો લાગવું ખપે ને એમ. ખાલી આમ દૂરથી જોવામાં જેમ નહીં પણ આમ બાજુમાંથી જોઈએ ને તો એમ એવો મેકઅપ ન લાગવું ખપે કે આમ કહેવાય ને કે ભપકો આમ. અને એક તો મારા ફેસ ઉપર એટલી રૂંવાટી છે, તમને અહીંયાથી નહીં દેખાતો હોય પણ યાર બહુ. એટલે ધીમે મેકઅપ સેટ થાય છે. જોકે કલાક ખંડ થઈ જાય ને પછી વધારે મેકઅપ ખબર પડે કેવું કરવું. તો ચાલો હવે હું તમને બધી વાતો છે તો બતાવું. તો જો કઈ કંપનીનો લેવો જોઈએ, તો મારા પાસે આ જે બધા હું તમને બ્લશર ને બધું બતાવું છું ને, તમે આ ટાઈપનું બધું વસ્તુ લ્યો ને મોટી તો આ બધા બ્લશર તમને મોંઘા પડે, કેમ કે એટલો બધો તમારો ન હોય વર્ક, એટલે એવી રીતે ન લેવાય. જેમ કે જો અત્યારે અમારે અહીંયા ઝુડિયો છે ને આટલા નાનકા બ્લશરમાં મળે છે તો 200 રૂપિયામાં તમે એને પરચેસ કરી શકો. કે જેના તમે જરાક વાર પર ક્યાંક જાઓ ને તો આમ લગાવી લીધો ને બસ થઈ ગયું. ને લિપસ્ટિકમાં તો બધાને બાકી રહી બધાની વાત કે મેકઅપ કયો લેવાનો, તો જો કન્સીલર ક્રાયોલોનના કન્સીલર બધા સારા આવે છે. પછી ડર્મા, સુપ્રા અને હજી ઘણા બધા છે. પણ હવે હું પણ હજી આ લાઈનમાં યા થોડી ઓછું હજી ધીમે ગોતી આવીશ તમારા બધી માટે કાંઈક નવું. મને મન તો બધું હોય કે આ કહું પછી ક્યારેક ને ક્યારેક અત્યારે જેમ વિડીયો બને છે ને તો મૂંઝવાઈ ગઈ છું હવે કે મશીન કયા લેવા જોઈએ અને સ્ટ્રેટનિંગ કેવી રીતે કરવી જોઈએ. જો મશીન આઇકોનિકનો જ મશીન લેવાના, અને કાં તો કોઈ સારી કંપનીનો જે આપણે અફોર્ડ કરી શકતા હોઈએ. અને ઘરે તમે આઈનિંગ કરતા હો તો થોડાક લીલા કહેવાય ને અમારી ભાષામાં કહીએ તો થોડાક લીલા વાર હોય ને આમ એકદમ કોરા ન થઈ ગયા હોય એ ટાઈપના હેર હોય ત્યારે સિરમ જો લગાવવો હોય તો ભલે. જેના ઘણાના હેર એકદમ છે ને આમ બહુ જ બોકરો થઈ જતો હોય બરાબર. જેમ કે મારા હેર જો થોડાક ઓઇલી ટાઈપ લાગશે આમ હું સ્ટ્રેટનિંગ કરીશ ને તો મારા હેર થોડાક અત્યારે મેં કરી નથી, ખાલી લાઇટ આમ કહેવાય ને સીધો આગળ બરાબર રહે ને એટલા માટે મેં કરી. બટ તમે જો ડાયરેક્ટ ઓલા ઓઈ ટાઈપના હેરમાં કરશો ને તો તમારો હેર એકદમ આમ બાઉન્સ ટાઈપના થઈ જશે. અને કાંઈ એકદમ સારી સ્ટ્રેટનિંગ 2-4 વખત, ખાલી 1 થી 2 વખત તમે આઈનિંગ કરશો તો એનાથી વાર નહીં થાય, તો કોઈના પણ ના થાય. બાકી સારા વાળો જેમ કે મારા જેવા હેર હોય તો હું તો 5 જ મિનિટ મારે આમ કરીને કરી લઉં છું, કેમ કે મારા હેર ઓલરેડી સારા છે થોડા, એટલે ખરાબ હેર નથી મારા. એટલે બીજી વસ્તુ રહી કે શું લગાવવું જોઈએ, તો તમારા ઉપર છે. જો સિરમમાં તો ઘણા બધા સારા આવે તો તમે અફોર્ડ કરી શકતા હોય. તમે જાશો શોપ ઉપર તો તમને ખ્યાલ આવશે, કેમ કે બધાના હેર ને બધા અલગ હોય. એટલે એવી રીતે હું તમને એમ કહી દઉં કે તમે આ જ લો તો તમારા પૈસા બગડશે. મને હેરની ક્વોલિટી જ ન ખબર હોય તો હું તમને કમેન્ટમાં એમ કેમ કહું કે તમે આ સિરમ લો. મને ઘણા પૂછતા હોય કયો સિરમ લેવો જોઈએ, તો એવું નથી ભલે કે હેર ઉપર હોય બધું, પણ સિરમમાં છે ને હું થોડાક ઓછા એક્સપેરિમેન્ટ કરું છું. એટલા માટે બધી મેકઅપને આમ નહીં કરવાનો, ડાયરેક્ટ આનાથી તમે આમ કરો તો પણ હાલે ટક્યો રહે. હવે જો મેકઅપ ધીમે મારું સેટ થાય ત્યારે દેખાય આમ આપણી સ્કિન ટોન કેમ કે નકાઈ કરીએ ને એટલે થોડીક વાર તો લાગે જ. ખપે એટલું સારું કરો ને તો થોડીક વાર તો ભપકો જ લાગે બધું. પછી જેમ સેટ થતું જાય તો નળીમાં અહીંયા હવે નળી તો બહુ જ બ્લેક છે યાર, આજકાલ બહુ બ્લેક થઈ ગઈ. એટલે બધા નકાઈ કમેન્ટ આવશે જો કે વિડીયોમાં દેખાતું જશે, અલગ ભાગ થઈ જાય. પણ એ પાછળ તો મેકઅપ નથી કરીએ ને આપણે યાર, ટોન ઉપર પાવડર ઉપર આવે જોવા આવે. અને અમે મારો આ ભાગ બહુ જ આજકાલ થઈ ગયો તો હાથ ઉપર પણ ખબર પડતી હશે. પવન તો લાગે
ચલો તો હવે આપણા મેકઅપને આપણે રિમૂવ કરી હવે મસ્ત લાગી જાઉં છું કે કાઢવાનું મન નથી થતું આજે હવે હવે ધીમે ધીમે સારું લાગે પણ મને મેકઅપ નથી રાખવો જો ઓમ નહીં નીકળ્યો એમ તો ચલો તો હવે આપણે મેકઅપ નાખી રજા દઈએ અને કાઢવાનું ટ્રાય કરીએ પૂરી થોડુંક ભીનો કરી આ જો અહીંયાની સ્કીન જુઓ થોડુંક ભીનો કરી કરશો તો નહીં કરશો નહીં તો હું તમને આ રીતે બતાવું છું તમે ખ્યાલ આવી કેટલો મેકઅપ લગાવ્યો मैं काटवा के बनाया था बस ओ माय गॉड कटो मत वो पर सामने तो पड़ी हम हो जा शॉर्ट वीडियो ले लो જેના પાસે બે ફોન હોય ને આવી બધી પ્રોબ્લેમ ના આવે તો મારા ઘરે એક જ ફોન છે તો શોર્ટ વિડીયો લેવો લોંગ વિડીયો લેવો ઘણા લોકો અમારા એવી કમેન્ટ કરતા હતા તમે ક્યાંથી છો તમે ભૂતથી છીએ અને એવા પણ ઘણા લોકો હતા જે મેકઅપનો આ વિડીયો એટલે ઘણા ખબર નથી ક્યાંથી છે કેમ આજકાલ મને એવા બધા કમેન્ટ બહુ આવતા હતા તમે તો ચલો આપણે જવાબ દઈ દો જે એક વખત એમ થાય છે કરી લો મેકઅપ રે ફેસ ઉપર બહુ મેકઅપ સારો નહીં રહે નહીં તો પછી ઘસીને કાઢી સોલે ખાલી આવી રીતે અત્યારે રિમૂવ કરી પછી જોઈએ આગળ પેટમાં ગુરુ ગુરુ થાય ચલો નેક્સ્ટ વિડીયો કયો આપે છે કહેજો જલ્દી મળીએ પ્લીઝ બધા સપોર્ટ કરજો કેમ કે મને હજી ઘણી બધી એક તો ખાસ મને પ્રોબ્લેમ થાય હવે કે અહીંયા આવી રીતે રાખો અને અહીંયા મિરરની સામે કાંઈ ઠેકાણું નહીં દેખાય નહીં એટલે જ મારી મારો ફોન ચેન્જ થઈ ગયો અહીંયા રિઝલ્ટ દેખાતું અલગ અલગ લાગતું ગાડીમાં મેં તમારી બધી માટે મહેનત કરી એટલે પ્લીઝ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ચલો બાય